અમેરિકન્સ જે છે એની પાસે જીવવાની એક અદ્ભુત પદ્ધતિ છે. એને બધું જ જોઈએ, એ કશાય વગર ચલાઈ નથી લેતા, બધું જ જોઈએ. એના ઘરમાં તમે કંઈ પણ માંગો એ હોય જ. એ ડ્રોઈંગ રૂમ હોય, બેડરૂમ હોય કે કિચન હોય, એની પાસે બધું જ હોય. એના વગર એ જીવવા તૈયાર જ નથી. તો તકલીફ શું છે? એવું તો અમારે ભારતમાં છે. હા છે. અને બીજું મહત્વની વાત એ છે કે અમેરિકનને એક વસ્તુથી પેટ ભરાતું નથી. એક જોડી બૂટ, એક શૂટ, એક કુકર, એક સોફો, એવું નહીં. એક તો આ એને બહુ જોઈશે. મહત્વની બીજી વાત એ છે કે આ લોકો ઝડપથી કંટાળી જાય છે. 3 મહિના, 4 મહિના, વધારેમાં વધારે 6 મહિના થાય, મને હવે સોફો નથી ગમતો, મને ટીવી નથી ગમતું, મને ફ્રીજ નથી ગમતું, મને કોમ્પ્યુટર નથી ગમતું. હવે આ લોકો એને ચલો બીજું લઈ આવીએ, લઈ આવે છે તરત. એને જ ગમતી વસ્તુ નવી નકોર લઈ આવશે અને 3, 4, 6 મહિનામાં બદલી જ કરશે. તો જૂની વસ્તુનું શું? બસ જે કહેવાનો મુદ્દો હતો, મને જે ગમ્યો એ આ છે કે સતત બદલાતા રહેવાનું, ઘરમાં આનંદ રહે. એ જૂનાથી કંટાળવાનું નહીં. આપણે તો તિજોરી લીધી તો 10 વર્ષ, સોફા લીધા તો 20 વર્ષ નહીં, તરત બદલી નાખવાનું. તો જૂની વસ્તુ આ લોકો પોતાના ઘરની નજીક, બહાર ફૂટપાથ હોય એની પર મૂકી આવે. એ ટીવી હોય, રેફ્રિજરેટર હોય, સોફા હોય, ઘરની કોઈ પણ વસ્તુ હોય, બહાર મૂકી આવે. બહુ ખાસ બિલકુલ લગભગ નુકસાન ના હોય. 2-5 મહિનામાં શું નુકસાન? લગભગ નવા જેવી હોય. મન નથી ગમતી તો મૂકી આવે. એટલે કદાચ કહું છું, કોઈની જોઈતી હોય તો ત્યાંથી ફૂટપાથ પરથી લઈ જાય. કોઈ રૂપિયો આપવા લેવાનો થતો નથી, પૂછવાનું પણ નહીં. જેને જોઈએ એ લઈ જાય. હવે રોજ હું ચાલવા જાઉં ત્યારે હું દરેક ઘર, થોડા ઘરની બહાર ગમે ત્યારે કંઈક એટલી બધી સારી વસ્તુઓ મૂકેલી જોઉં. મેં તપાસ કરી તો કે અમારા માટે નકામી છે, તમારે જોઈએ તો અંકલ લઈ જાઓ. કોઈ પણ લઈ જાય. અને માની લો કે અમેરિકન્સ છે, તમે કાઢી નાખી તો બીજાને કઈ નથી ગમતી એ લઈ જવી, તો નથી લઈ જતા. હા, તો કોર્પોરેશનની એક ગાડી રોજ 9:30 વાગે આવે સવારે દરેક વિસ્તારમાં, અને એ આવી રોડ ઉપર મૂકેલી બધી આઈટમો લઈ જાય. પણ અહીં કોઈને વસ્તુને જૂની કરીને વર્ષો સુધી વાપરવામાં રસ નથી.